આ સુરત જિલ્લાનો ઇલાકો જોવો તમે, કેટલો સુંદર દેખાય છે. તારીખ 7/7/2026 સુરતની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે 45 થી 50 વર્ષ પહેલાં આવો વરસાદ પડ્યો હોય છે. હું અંદાજે કહું છું, પણ લગભગ આવો વરસાદ તો મેં ન જોયો હોય. ગામડામાં લગભગ આવો વરસાદ પડ્યો હોય લોંગ ટાઈમ પહેલાં, પણ આ સુરત જિલ્લામાં આમ ગણો તો લોંગ ટાઈમ પછી અને ઝાઝા સમય પછી આ જે વરસાદ પડ્યો ને એ સારામાં સારો વરસાદ પડ્યો છે. મારા વાલા આમાં કાંઈ ખોટું નથી લગભગ, કેમ કે મારા અંદાજ પ્રમાણે આજે હું બોલ્યો છું. આજે મેં વાત કરી છે કે હાવ હાચી વાત કરી છે. થોડીક બોલવામાં ભૂલ થઈ છે, પણ વાંધો નહીં. આ વિડીયો જોઈજો, બધા શેર કરજો, લાઈક કરજો, પછી કમેન્ટમાં લખજો કે સુરતની અંદર આજે વરસાદ પડ્યો એ લગભગ આવો વરસાદ તો લગભગ ક્યારેય પડ્યો જ નહીં હોય. રેકોર્ડ છે આજની તારીખમાં જે વરસાદ પડ્યો. ઓકે, લગભગ વહેલી સવારે વરસાદ ચાલુ થયો છે. ખબર નથી કેટલા વાગે હતો, પણ 6:45 મેં જોયું એટલે વરસાદ ચાલુ હતો. 6:45 મેં જાગીને જોયું કે વરસાદ ચાલુ હતો. ઓકે, અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. આપણે ગુજરાતીમાં કહેવી તો હુપડાની ધારે વરસાદ પડે એમ. ખબર તમને ખબર હોય તો, ગુજરાતીને તો બધાને ખબર જ હોય, બીજા કોઈને ન ખબર હોય તો બીજા કોઈને ન ખબર હોય. ઓકે, મને નથી લાગતું કે આ વરસાદ આજે બંધ થાય. એવું મને નથી લાગતું, કેમ કે આ વાતાવરણ ઉપરથી હું એવું અનુમાન લગાવું છું. મને એવું નથી લાગતું કે આ વરસાદ વહેલા બંધ થઈ જાય એવું. વરસાદ ભલે ને આવે, આપણને ક્યાં નડે છે, આવવા દો. વરસાદની તો આપણે જરૂર છે. પાણી નહીં હોય તો પછી આપણે પીશું હું, મારા વાલા. ઓકે, તો વરસાદને આજની તારીખમાં જે વરસાદ આવ્યો ને, મેઘરાજાએ મહેર કરી કહેવાય સુરતવાસીઓ માટે. તો સુરતવાસીના ચહેરા ઉપર તારીખ 7/7/2026 અંદર એટલી ખુશી આવી છે ને ચહેરા ઉપર, લગભગ આવી ખુશી તો ક્યારેય નહીં આવી હોય. ઓકે, અત્યારે પણ જો આ વરસાદ ચાલુ જ છે. જુઓ તમે, અને આવો વિડીયો તો લગભગ લોંગ ટાઈમ પહેલાં કોઈએ બનાવ્યો જ ન હોય. આ પ્રથમ વિડીયો જો આ બનાવનાર હું છું. હું કલ્પેશ વાઘાણી. ઓકે, ભાવનગર જિલ્લાનો સદસ્ય કલ્પેશ વાઘાણી. તો બોલવામાં થોડીક ભૂલ પડી છે. ભૂલ ભલે પડી, પણ લગભગ આવો વિડીયો આપણે જે હોય તો કોઈ બનાવી જ ન હોય, મારા વાલા, કોઈ બનાવી જ ન હોય. ઓકે, તો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો મારા વાલા.
ભૂલાય નહીં. ડન.